નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। એરપોર્ટ પર બેગમાં બોમ્બની મજાક કરનાર મુસાફરને ભારે પડી, પોલીસે ગુનો નોંધી કરી ધરપકડ। લિંબાયતમાં અસામાજિક તત્વોના ત્રાસથી અનેક સોસાયટીમાંથી હિન્દુઓ હિજરત કરવા મજબૂર બન્યા। શાળામાં બાળકો પાસે કરાવાતી મજૂરીનો વિડીયો વાયરલ, શિક્ષણ સમિતિએ આચાર્યને નોટિસ ફટકારી। 4.80 કરોડના કિંમતી હીરાની છેતરપિંડી કરનાર ગેંગનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો। પડોશીઓના ત્રાસથી કંટાળી મહિલાએ ફિનાઇલ પી જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ। આધુનિક અને આધ્યાત્મના સંગમ સાથે મોટા વરાછા વિસ્તારમાં ભવ્ય રામોત્સવની ઉજવણી કરવામાં આવી। સમાચાર વિગતે જોઈએ। એરપોર્ટ પર બુધવારે એઆઈ એક્સપ્રેસની ફ્લાઇટ દિલ્હી જઈ રહેલા મહારાષ્ટ્રના સતારાના મુસાફર મંસૂર શેખને એક મજાક ભારે પડી છે। રાત્રે 7:18 કલાકે જ્યારે ચેક ઇન કાઉન્ટર પર મુસાફરની બેગ તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે મુસાફરે અચાનક જ કહ્યું હતું કે ધ્યાન રાખજો, મારી ચેક ઇન બેગમાં નાનો બોમ્બ છે। આ સાંભળતા જ સ્ટાફ સતર્ક થઈ ગયો હતો। જો કે મુસાફરે તરત જ આ વાતને મજાક ગણાવી હતી, પરંતુ પ્રોટોકોલ મુજબ સીઆઈએસએફ અને ઉચ્ચ અધિકારીઓએ તરત જાણ કરવામાં આવી હતી, જેથી બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટીની બેઠક મળી હતી। બીજી તરફ સીઆઈએસએફ અને ડુમ્મસ પોલીસે તેની અટક કરી વિસ્તારને કોર્ડન કરી લીધો હતો। બોમ્બ સ્ક્વોડ અને સ્નીફર ડોગની મદદથી બેગની 1.5 કલાક સુધી તપાસ કરતા બેગમાંથી કપડાં અને અંગત સામાન મળી આવ્યો હતો। રાત્રે 8:35 કલાકે આ ધમકીને નોન સ્પેસિફિક જાહેર કરી ફ્લાઇટને રવાના કરવાની મંજૂર આપવામાં આવી હતી। જોકે સુરક્ષા એજન્સીઓ સાથે ગેરવર્તણૂક અને અફવા ફેલાવવા બદલ તેમજ એરલાઇન્સે મંસૂરને ઓફલોડ કરી દીધો હતો અને સીઆઈએસએફએ તેને ડુમ્મસ પોલીસના હવાલે કર્યો હતો, જ્યાં પોલીસે જાહેર સલામતી જોખમાવવા બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી હતી। સુરતના લિંબાયત વિસ્તારમાં અશાંત ધારો અમલી હોવા છતાં અનેક વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસના કારણે હિન્દુઓ પોતાના જ ઘર સસ્તામાં વેચીને અથવા તાળા મારી દઈ અન્ય વિસ્તારમાં ચાલ્યા જવા મજબૂર બની રહ્યા છે। આ દાવો ભાજપના જ મહિલા ધારાસભ્ય સંગીતાબેન પાટીલે કર્યો છે। વિધાનસભામાં અશાંત ધારા વિધેયકની ચર્ચા દરમિયાન પણ સંગીતા પાટીલ દ્વારા પોતાના વિસ્તારના મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો। સંગીતા પાટીલે કહ્યું હતું કે લિંબાયતની અનેક સોસાયટીઓ એવી છે જ્યાં હવે નામ માત્રના એકલ દોકલ હિન્દુ પરિવારો બચ્યા છે। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ તમામ ધર્મના લોકોને મકાનની ફાળવણી થતી હોય છે, ત્યારે આ યોજનામાં રહેતા હિન્દુ પરિવારનો પણ પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી છે। લિંબાયત વિસ્તારમાં મોટી સંખ્યામાં રહેતા તેલુગુ સમાજના ભાઈ બહેનોની વ્યથા રજૂ કરતા ધારાસભ્યએ કહ્યું હતું કે અગાઉ અહીં 8 થી 10 હજાર જેટલા તેલુગુ પરિવાર ખૂબ જ શાંતિથી વસવાટ કરતા હતા, પરંતુ સમય જતાં અમુક અસામાજિક તત્વોના ત્રાસના કારણે આ પરિવારો હવે ત્યાંથી બીજે રહેવા મજબૂર બન્યા છે। તેમને સતત એ હદે માનસિક ત્રાસ આપવામાં આવે છે કે તેઓ પોતાની મિલકત ઓછી કિંમતે વેચી દે અથવા ઘર છોડીને ભાડે રહેવા ચાલ્યા જાય, જે ચિંતાજનક છે। સંગીતા પાટીલે ખોરાકની આદતો દ્વારા આપવામાં આવતા ત્રાસનો પણ ઉલ્લેખ કર્યો હતો। તેમણે કહ્યું હતું કે ઘણા હિન્દુ પરિવારો શુદ્ધ શાકાહારી હોય છે, જ્યારે તેમની આજુબાજુમાં રહેતા અમુક પરિવારો માંસાહાર કરતા હોય છે। આ લોકો માંસાહાર કર્યા પછી તેના અવશેષોને ગંદકી જાણી જોઈને હિન્દુઓના ઘરની આજુબાજુમાં ફેંકી દે છે। આ પ્રકારની હરકતો પાછળનો મુખ્ય હેતુ હિન્દુ પરિવારોને માનસિક રીતે તોડી નાખવાનો અને તેમના આ ધાર્મિક અસહિષ્ણુતા સહન કરવા મજબૂર કરવાનો હોય છે। સરકારી આવાસ યોજનાઓ જે ગરીબોના ઉત્થાન માટે છે, ત્યાં પણ પરિસ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે। પ્રધાનમંત્રી આવાસ અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં જ્યારે ડ્રો દ્વારા મકાનો ફાળવવામાં આવે છે, ત્યારે અહીં હિન્દુ પરિવારો પણ પોતાના આવાસ છોડીને જતા રહી દે તે હદે ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપ કર્યા છે। ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો કે લિંબાયતમાં કેટલાક અસામાજિક તત્વો અવ્યવસ્થિત રીતે કામ કરી રહ્યા છે। તેમનું લક્ષ્ય હિન્દુઓની મિલકતોને પડાવી લેવાનું છે। પહેલાં તેઓ એક ઘર ખરીદે છે, પછી તેને પર ગેરકાયદેસર રીતે 4-5 માળ બાંધકામ કરે છે અને ત્યારબાદ આજુબાજુના હિન્દુઓને પરેશાન કરી તેમના મકાનો પણ લઈ લે છે। આ રીતે તેઓ આખું નગર વસાવવાનો પ્રયાસ કરે છે। સુરતના ડિંડોલી વિસ્તારમાંથી શિક્ષણ જગતને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે।
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત એક શાળામાં વિદ્યાર્થીઓ પાસે બાળમજૂરી કરાવવામાં આવતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. આ વિડીયો વાયરલ થયા બાદ સ્થાનિક વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે શાળાના નાના બાળકો ધોમધકતા તાપમાં ઉઘાડા પગે હાથમાં પાણી ભરેલી ડોલ લઈને જઈ રહ્યા છે. આ બાળકો શાળાના મેદાનમાં આવેલા વૃક્ષોને પાણી પાઈ રહ્યા છે અને ભણવાની ઉંમરે બાળકો પાસે આ પ્રકારે શારીરિક મજૂરી કરાવવામાં આવતા વાલીઓ અને શિક્ષણ જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે આ મામલે સંબંધિત શાળાના આચાર્યને કારણદર્શક નોટિસ પાઠવી છે. દેશના અગ્રણી હીરા હબ ગણાતા સુરતમાં કરોડોની હીરાની છેતરપિંડીના મોટા કાવતરાનો પર્દાફાશ થયો છે. સુરત શહેર ઇકો સેલ અને ડીસીબી પોલીસની સંયુક્ત કામગીરીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરપિંડી કરતી ટોળકીના મુખ્ય સૂત્રધાર હરેકૃષ્ણ ઉર્ફે હરી રાવળની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને પોતાની ઓળખ છુપાવતા અને યુએસનું નામાંકિત કંપનીના બાયર તરીકે ખોટી ઓળખ આપી વેપારીઓનો વિશ્વાસ જીતતા હતા. આરોપીઓએ સુરતના હીરા વેપારી પાસેથી 5,34,000 રૂપિયા અમેરિકન ડોલર જેટલા કિંમતના હીરા દુબઈ અને હોંગકોંગ મંગાવી લીધા હતા, પરંતુ નક્કી કરેલી મુદ્દતમાં પેમેન્ટ ચૂકવ્યા વિના ગાયબ થઈ ગયા હતા. આ સમગ્ર મામલો જ્યારે સામે આવ્યો ત્યારે પીડિત હીરા વેપારી સંજય ગોટીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધાઈને તપાસ શરૂ કરાઈ હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપીઓ અત્યંત આયોજનબદ્ધ રીતે આ છેતરપિંડી કરતા હતા. તેઓ પહેલા હીરા વેપારીઓ દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાણ માટે મૂકેલા હીરાની માહિતી એકત્રિત કરતા, ત્યારબાદ તેઓ અમેરિકાની જાણીતી કંપનીના નામ, લોગો અને કર્મચારીઓના ફોટા મેળવી તેઓને તે કંપનીના પ્રતિનિધિ તરીકે રજૂ કરતા. વર્ચ્યુઅલ વિદેશી મોબાઈલ નંબરોના આધારે વોટ્સએપ એકાઉન્ટ બનાવી વેપારીઓ સાથે વાતચીત કરતા અને 7 દિવસમાં પેમેન્ટ કરવાની ખાતરી આપી હીરાની ડીલ ફાઇનલ કરતા હતા. ત્યારબાદ હીરા દુબઈ, હોંગકોંગ અને બેંકોક જેવા શહેરોમાં મંગાવી લેતા અને માલ મળ્યા બાદ તરત જ તમામ સંપર્ક તોડી નાખતા હતા. આ ઘટનામાં 4 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે, જેમાં નિકુંજ આંબલિયા, મિતુલ ગોટી, અનુજ શાહ અને ચેતન સાગરનો સમાવેશ થાય છે, જેના મુખ્ય સૂત્રધાર હરિકૃષ્ણ રાવલની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે વધુ આરોપીની શોધખોળ હાથ ધરી છે. સુરતના પાસુદરા વિસ્તારમાં પાડોશીઓના માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને એક મહિલાએ ફિનાઇલ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ મૂક્યો હતો. આ સાથે મહિલાએ પોતાની વેદના અને પાડોશીઓના ત્રાસ અંગે રડતા રડતા પણ માહિતી આપી હતી. 32 વર્ષીય મહિલાએ પોતાના પાડોશી મહિલા અને તેના પતિ અને ભાઈના ત્રાસથી કંટાળી આ આત્મઘાતી પગલું ભર્યું હતું. આ મામલે લસકાણા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ મુજબ આ વિવાદની શરૂઆત આશરે 6 મહિના પહેલા થઈ હતી. બિલ્ડિંગની લોબીમાં કચરા પોતા કરવા જેવી સામાન્ય બાબતે પાડોશી મહિલા દ્વારા તકરાર શરૂ થઈ હતી. આ ઉપરાંત બાલ્કનીમાં વરસાદનું પાણી ન આવે તે માટે લગાવેલી તાડપત્રીના પૈસા બાબતે પણ ઝઘડો થયો હતો. અવારનવાર ઘરનો કચરો અને વાળીને મહિલાના ઘર સામે નાખી દેવામાં આવતા અને બિલ્ડિંગની અન્ય મહિલાઓએ પણ ફરિયાદ વિરુદ્ધ ચડાવવામાં આવી હતી. જ્યારે આ કચરો નાખવાની હકીકતનો વિડીયો બનાવી મહિલાના પતિએ બિલ્ડિંગના વોટ્સઅપ ગ્રુપમાં મૂકતા ત્યારે મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને આ ધાક ધમકી સુધી પહોંચ્યો હતો. રોજના ઝઘડા અને પરેશાનીના કારણે મહિલાએ આખરે વિડીયો બનાવીને આ પગલું ભર્યું હતું, જે બાબતે હાલ તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો અને ઘટનાની જાણ થતાં જ પતિ તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો, જ્યાં હાલમાં મહિલાની સારવાર ચાલી રહી છે. ઘટનામાં અમારી બાજુવાળી અલ્પા શૈલેષ નાગ અને નિલેશ પરમાર એ અવારનવાર અમારી ફ્લેટની સીડીમાં કચરો નાખી અમને અવારનવાર હેરાન પરેશાન કરેલ. ત્યાંથી અમે પોલીસ સ્ટેશને બે વખત અરજી આપેલી, પણ અમને આનો કોઈ
ગુનો ન નોંધેલ તે અલ્પા શૈલેષ અને નિલેશ પરમારના ત્રાસથી મારા ઘરનાએ આવું પગલું ભરેલ છે. હે પોલીસ પાસે બસ એટલી જ અપીલ છે કે અમને આનો ન્યાય મળે. ડાયમંડ સિટી સુરત હંમેશા તેના ઉત્સાહ અને ઉત્સવ પ્રિયતા માટે જાણીતું છે. ત્યારે આ વખતે રામનવમીના પર્વને લઈ મોટા વરાછા વિસ્તારમાં અવિસ્મરણીય દ્રશ્યો સામે આવ્યા હતા. રામનવમીના પાવન પર્વ નિમિત્તે અહીં આયોજિત રામોત્સવમાં ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ યોજાયો હતો. આયોજનનો મુખ્ય હેતુ આજની યુવા પેઢી જે પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવમાં છે તેને પોતાના મૂળ અને સનાતન ધર્મ તરફ પાછી વાળવાનો છે. કાર્યક્રમમાં આધુનિકતા અને ધર્મનો સમન્વય એ રીતે કરવામાં આવ્યો હતો કે યુવાનોને તે આકર્ષક લાગે. ભગવાન રામના જીવન પ્રસંગો પર આધારિત વિશેષ સેલ્ફી પોઈન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા, જ્યાં યુવાનોએ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ધર્મના સંસ્કારોને પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન જ્યારે ભગવાન રામની મહાઆરતી કરવામાં આવી હતી ત્યારે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. હજારોની સંખ્યામાં ઉમટી પડેલા લોકોના શ્રદ્ધાભાવને જોઈને એવું લાગતું હતું જાણે સુરતની ધરતી પર જ અયોધ્યા ઉતર્યું હોય. સ્ટેજ પરથી યુવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા રામજીના જીવન આધારિત નૃત્ય અને સામૂહિક હનુમાન ચાલીસાના પાઠને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ચૈત્રી નવરાત્રિ અને રામ જન્મોત્સવના અવસરે સુરતની પરંપરા મુજબ યુવાનો મન મૂકીને રાસ ગરબે ઘૂમ્યા હતા. આ પ્રસંગે વિવિધ સામાજિક અગ્રણીઓ અને સંસ્થાઓના હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આયોજકોના મતે ધર્મ એ માત્ર પરંપરા નથી પણ જીવન જીવવાની કળા છે. જ્યારે યુવા પેઢી સ્ટેજ પર હનુમાન ચાલીસા લલકારે છે ત્યારે રામના દ્રશ્યોને અપનાવે છે ત્યારે સમજવું કે સનાતન સંસ્કૃતિનું ભવિષ્ય ઉજ્જવળ છે. સુરત જિલ્લામાં આવેલ ઉત્તરાણ રેલવે સ્ટેશનના વિકાસ અને ટ્રેન સ્ટોપેજ વધારવા મુદ્દે માંગ કરવામાં આવી છે અને આ સાથે રજૂઆત પણ કરવામાં આવી છે. આ રજૂઆત સુરતના સાંસદ મુકેશ દલાલને પત્ર લખીને રજૂઆત કરાઈ છે. આ રજૂઆત પૂર્વ ZRUCC સભ્ય એવા કલ્પેશ બારોટે કરી છે. તેણે પત્રમાં જણાવ્યું છે કે ઉત્તરાણ રેલવે સ્ટેશનના આશરે 20 કિલોમીટર વિસ્તારમાં અંદાજિત 10 થી 15 લાખ લોકો વસવાટ કરે છે. સ્ટેશનની આસપાસ મોટા વરાછા, કોસાડ, અમરોલી અને વેલંજા જેવા વિસ્તારો આવેલા છે, જ્યાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો મોટી સંખ્યામાં રહે છે. સ્થાનિક લોકોને હાલ સુરત અથવા ઉધના રેલવે સ્ટેશન સુધી જવું પડે છે, જેના કારણે સમય અને ખર્ચ બંને વધે છે. જેથી ઉત્તરાણ સ્ટેશન પરથી સીધી ટ્રેન સુવિધા ઉપલબ્ધ કરવા માટે આ માંગ ઉઠાવવામાં આવી છે. કલ્પેશ બારોટે મુંબઈ પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, વલસાડ વડોદરા ઇન્ટરસિટી અને ગુજરાત સુપરફાસ્ટ સહિત કુલ 10 જેટલી ટ્રેનોના ઉત્તરાણ સ્ટેશન પર સ્ટોપેજ આપવા માંગ કરી છે. આ સાથે ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી 15 દિવસમાં આ પ્રજાલક્ષી માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો 8 જૂનના રોજ રેલ રોકો આંદોલન શરૂ કરવામાં આવશે. આ તાજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.